મિત્રો હવેનું ચેપ્ટર છે સરાસરીની ખરાખરી એટલે કે એવરેજ. હું તમને એક પ્રશ્ન પૂછું કે એવરેજ એટલે શું? એવરેજ એટલે શું? હું જ જવાબ આપું, એવરેજ એટલે એવરેજ. બરાબર ને? મિડલ સંખ્યા ના અંજલિબા ખોટી વાત છે. એવરેજ એટલે એવરેજ થાય, અંદાજ ન થાય, ભાગ્યા ન થાય. એવરેજ એટલે એવરેજ, કોઈ એમ નો કે સરાસરી. બરાબર છે? એવરેજ એટલે એવરેજ. આ કયો અલંકાર છે એ તમે નક્કી કરી લેજો. બરાબર છે? હવે હું તમને હરખી રીતે સમજાવું. આમ તો તમે બધા સમજી શકો છો, બધા પાસે બરાબર બરાબર છે, બરાબર છે. આમ તો તમે સમજી શકો છો કે બધાને હરખા કરવાની પ્રોસેસ, કોક પાસે વધારે હોય, કોક પાસે ઓછું હોય, બધાને હરખા કરવાની પ્રોસેસ. હું તમને એક એક્ઝામ્પલ આપું. આની પાસે 11 છે, આની પાસે 14 છે. પેલા માણસ પાસે 11 રૂપિયા છે, બીજા માણસ પાસે 14 રૂપિયા છે. બેયને હરખા કરવા છે. એટલે જનરલી સામાન્ય રીતે છોકરાઓ શું કરે, આની પાસે 3 રૂપિયા વધુ છે. કોઈ આનું નહીં વિચારે, વધુ છે ને એનું જ વિચારશે. જો આ સાયકોલોજી છે. ખરેખર આની પાસે 3 ઓછાઈ છે, પણ આપણે વિચારી છીએ આની પાસે 3 વધુ. કેમ કે આ માણસ જાતના લખણ જ આવા છે. બીજા પાસે વધારે હોય ને એટલે પેટમાં દુખે. આની પાસે 3 વધુ છે. હવે બેયને હરખા કરવાના છે. એટલે જનરલી તમે શું વિચારો, સીધા આને 3 દઈ દો એટલે હરખા થઈ જાય. નો થાય. આને 3 દો તો આ કેટલા થાય? 14. આની પાસે 3 જતા રહે. હવે આ હોશિયાર થઈ ગયો, આ ધનવાન થઈ ગયો, આ ગરીબ થઈ ગયો. ખબર પડી? ખબર પડી? તો આ નો થાય. ટૂંકમાં આની પાસે 3 વધુ હતા, તો એ 3 વધુ આની પાસેથી પેલા લઈ લ્યો એટલે 11 થઈ ગયા. હવે આ 11 થઈ ગયો ને આ 11 થઈ ગયો. 3 જે વધુ છે એ સાઈડમાં પટમાં પડ્યા છે. હવે આ 3 ના 2 હરખા ભાગ પાડો. ટૂંકમાં વધઘટનો હરખો, પેલા બધાને હરખા કરી દેવાના અને પછી જે કઈ વધારો કે ઘટાડો છે એને ઇક્વલ ડિસ્ટ્રીબ્યુટ કરો એટલે બધા હરખા થઈ જાય. વધારો કેટલો છે? 3. તો 3 ના 2 ભાગ પાડો તો બેયને 1.5 મળે. એટલે I 12 થઈ જાય અને I 12 થઈ જાય. થઈ ગયું. સરળ ભાષામાં આની પ્રોસેસ એવી છે કે 11 અને 14 નો સરવાળો કરો. કેટલા થાય? 25. અને ભાગ્યા કેટલા આવે? 2. બરાબર છે? હું તમને એક સરસ ક્લાસિકલ એક્ઝામ્પલ આપું કે ઉબડ ખાબડ રસ્તો છે, એને સપાટ રોડ કરવો છે. એવરેજ એટલે ઉબડ ખાબડ રસ્તાને એકદમ સપાટ કરવાની પ્રોસેસ. આ પ્રોસેસમાં માટી ક્યાંયથી બહારથી લાવવાની નથી અને વધારાની માટી બહાર લઈ જવાની નથી. ટૂંકમાં જ્યાં ટેકરો હોય ને ત્યાંથી છોલીને ખાડામાં નાખવાની એટલે બે થઈ જાય હરખા. ક્યાંથી ક્યાં જવાનું એ પણ કહું છું. ટેકરો હોય ત્યાંથી છોલીને ખાડામાં નાખવાની, ખાડામાંથી ટેકરામાં નહીં. આ રીતે તમે ચાલશો ને તો સમજવું વધારે હેલું પડશે. ખાડો એટલે સીધું માઇનસ ગણાશે અને માઇનસ આવશે ને એટલે હ્યુમન સાયકોલોજી છે, માઇનસ આવે, અપૂર્ણાંક આવે એટલે તમને પોઈન્ટ આવે, મજા નથી આવતી. તો આપણે પ્રોસેસને સ્મૂથ રાખવાની ટ્રાય કરશું. ટેકરો એટલે વધારાનું. અહીંયા મેં એમ જ કર્યું ને, 14 વધારો હતો તો અહીંથી આ બાજુ જવાનું. ટૂંકમાં એવરેજ એટલે ઉબડ ખાબડ રસ્તાને સપાટ કરવાની પ્રોસેસ. આ પ્રોસેસમાં માટી બહારથી લાવવાની નથી કે માટી બહાર લઈ જવાની નથી, અંદરો અંદર રેડવી લેવું. મારી ભાષામાં કહું તો ડન છે. એકદમ સિમ્પલેસ્ટ જો કોઈ પ્રોસેસ હોય એવરેજ કાઢવાની તો આવી રીતે 15, 17, 19, 20, 4 આવી સંખ્યાઓ લખેલી હોય. આની એવરેજ કાઢવી હોય તો તમને બધાને ખબર છે કે સાહેબ હું આ બધાનો શું કરીશ? સરવાળો. અને ડિવાઈડ બાય કેટલા કરીશ? 5. 5 થી શું કામ ડિવાઈડ કર્યા? તો કે 5 સંખ્યા હતી. આ સૌથી સરળ પ્રોસેસ છે. ટૂંકમાં એવરેજ કાઢવી હોય તો આપેલા પરિણામોથી ભાગાકાર કરવો. આપેલા પરિણામોનો સરવાળો કરી અને પરિણામોની સંખ્યાથી ભાગાકાર કરવો. આ એવરેજ કાઢવાની વાત. ટૂંકમાં એવરેજ કાઢવાની હોય એટલે ભાગાકાર થાય. એવરેજ આપેલી હોય, હું એમ કહું કે 5 વિદ્યાર્થીની એવરેજ 11 છે, તો સરવાળો શોધવો હોય તો શું કરવાનું? ગુણાકાર. થાય કે નહીં? એવરેજ શોધવી હોય તો ભાગાકાર થશે, એવરેજ આપેલી હશે તો ગુણાકાર થશે. આ પણ ક્યાંક લખી નાખજો. ડન છે? એવરેજ શોધવાની આ જૂની જાણીતી પ્રક્રિયા છે. હું તમને એક બીજી વસ્તુ શીખવાડું, એવરેજ કેવી રીતે શોધી શકાય. માની લો કે 82, 89, 91, 87 અને 85
આ 5 સંખ્યા છે, આની એવરેજ શોધવી છે. તો તમે શું કરશો, 5 નો ટોટલ ડિવાઈડ બાય 5 એટલે એવરેજ થઈ જશે. હું તમને એક બીજી મેથડ શીખવાડું. એવું આપણે ધારી લઈએ કે આ બધાની સરેરાશ મોટી મોટી 90 છે. કેટલી? 90 ધારી લીધી. હવે 90 કરતા આ 90 ટૂંકમાં 90 વાળો રસ્તો બનાવવો છે, 90 ની ઊંચાઈ વાળો. તો અહીંયા શું આવશે? -8 આવશે. અહીંયા શું આવશે? -1 આવશે. અહીંયા ટેકરો છે ને 90 થી ઊંચું છે એટલે +1 આવશે. અહીંયા -3 આવશે અને અહીંયા કેટલું આવશે? -5. થઈ ગયું. હવે તમે જુઓ આ પ્લસ માઇનસ તો હામે પતી જશે. આ -8 છે ને આ -8 છે એટલે ટોટલ માઇનસ કેટલું આવ્યું? 16. આ માઇનસ જે 16 છે એ બધાય વચ્ચે ઇક્વલી, મેં કીધું હતું ને કે બધાયને હરખા કરી દીધા, બધાયને 90 કરી દીધા. હવે જે કાંઈ વધઘટ છે એ બધાય વચ્ચે ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ કરો એટલે ડિવાઈડ બાય કેટલા આવે? 5. તો -3.2 થશે. 90 માંથી 3 જાય તો 87 અને 0.2 જાય તો 86.8 આની એવરેજ થશે. આ પણ એક સરસ મેથડ છે. બંને મેથડના પ્લસ માઇનસ છે. જો મોટા મોટા આંકડાઓ આપેલા હોય અને આંકડાઓ વચ્ચેનો ગેપ ઓછો હોય તો આ મેથડ કરાય. આંકડાઓ મોટા નાના હોય, એક બહુ મોટો અને એક નાનો હોય તો સરવાળાવાળી મેથડ સારી રહેશે. ડન છે. તો આવી રીતે એવરેજ કાઢવામાં આવે છે. સરસ ચેપ્ટર છે. જાહેર જીવનમાં આપણે આપણી લાઈફમાં પણ એવરેજનો હાલતા ચાલતા ઉપયોગ કરતા હોઈએ છીએ. આમાં ખબર કેમ પડે 90 લેવા કે 80 લેવા? દીપકસિંહ ગમે તે તમે લઈ શકો છો. 90 લ્યો, 80 લ્યો, 85 લ્યો, ગમે તે લઈ શકો છો. તમારે નક્કી કરો. હું કહું 70 લઈ શકે. 70 લેશો તો સારું લાગશે? હિસાબ મોટા કરવા પડશે. હિસાબ નાના કરવા પડે ને એવું લેવાય. આમાં હિસાબ મોટા થયા છે. જો આનાથી સારી રીતે કરવું હોય ને તો 85 લેવાય. જોજો 85 માં આથી હેલું પડશે. એટલે એ તમારે નક્કી કરવાનું મન પીડા ક્યાં આવે. ઓટોમેટિક તમે આવું વિચારશો ને કે પીડા ઓછી આવે એવું કરવું છે એટલે સાચો આંકડો લેવાશે. જોજો 85 લઉં. માની લો કે બધાની એવરેજ 85 છે. તો અહીંયા ખાડો કેટલાનો છે? 3 નો. અહીંયા વધારો કેટલાનો છે? 4 નો. અહીંયા વધારો કેટલાનો? 6 નો. અહીંયા વધારો 2 નો અને અહીંયા વધારો 0 નો. થઈ ગયું કે નહીં? 6 ને 2 8 ને 4 12 માં 3 જાય તો 9. 9 નો વધારો છે તો 9 ભાગ્યા 5 એટલે 1.8 નો વધારો દરેકને મળશે. 85 માં મળે તો કેટલા આવે? 86.8. 5 વાળીને બેકી સંખ્યામાં મજા આવશે. ના કમલેશ, એ વાત ખોટી. 80 લઈએ તો પ્લસ થાય, સારું પડે. તમને એમાં મજા આવતી હોય, એમાં આંકડાઓ પછી મોટા આવશે. આ 91 આવે એટલે 11 આવશે ને એવું બધું થશે. ખબર પડી? બાકી લઈ શકાય. હું તો એવી સલાહ આપીશ કે નજીકનો આંકડો બધા હારે સેટ કરતો હોય ને એવો લેવાય. એ વધારે સારું રહેશે. તમે અનુભવ કરશો તો ખબર પડશે. જો કે એક વસ્તુ છે કે આ મેથડ તમે ક્યાંય વાપરશો નહીં. તમે સરવાળાવાળી જ કરશો કેમ કે એ તમારા લોહીમાં ઉતરી ગઈ છે. ચેપ્ટર અગત્યનું છે. દરેક જગ્યાએ આપણે આનો હાલતા ચાલતા ઉપયોગ કરીએ છીએ. સરેરાશ સરેરાશ સરેરાશ. બરાબર ને? એટલે કરવાનું છે. પોઝિટિવ લિસ્ટમાં છે. બધા સમજી શકે એવું છે. અહીંયા દાખલાઓ છે ને હું 2-3 રીતે કરીશ. એક પ્યોર આ સરવાળા બાદબાકી કરીને મજૂરીની રીતે, એક મગજથી થાય એ રીતે, અને ત્રીજું મગજથી એ નથી થતું તો ગોખણ પટ્ટી કરીને ફટાફટ કેમ થાય એની મેં ડેવલપ કરેલી મેથડ. ડન છે. અનુભવ એવું પણ કહે છે કે સરેરાશના પ્રશ્નો જવાબ ઉપરથી કરવા જનરલી અઘરા પડે છે અથવા થતા નથી. આ લખતા જજો. ઘણા છોકરા છે ને પોતાની સ્ટ્રેટેજીના ભાગ રૂપે રાખતા હોય છે કે જવાબો ઉપરથી દાખલા ગણવા છે, પણ જવાબ ઉપરથી બધા દાખલા નથી થતા હોતા. એમાં આ એક ચેપ્ટર એવું છે કે આના દાખલા જવાબ ઉપરથી નહીં થાય, કાયદેસર તમારે કરવા પડશે. તો કાયદેસર કરવા પડશે તો સસ્તા કેમ થાય એ તમારે શીખવાનું થાય છે. બરાબર છે? એટલે મગજ વાપરીને આ ચેપ્ટર સોલ્વ કરીએ એવો પ્રયાસ કરશું. હું તમને એક એક્ઝામ્પલ આપું. માની લો કે ક્લાસમાં 10 સ્ટુડન્ટ છે. આની એવરેજ માની લો કે 25 છે. હવે હું એમ કહું કે 10 નહીં 9 જ છોકરા છે. હવે ટીચર છે. કોણ છે? ટીચર. એનું માપ, ટીચરનું માપ માની લો કે 50 છે. તો ટીચર પ્લસ સ્ટુડન્ટની એવરેજ શોધો. ક્લાસમાં 9 વિદ્યાર્થી બેઠા છે જેની એવરેજ 25 છે. હવે ટીચર છે એનું માપ 50 છે તો ટીચર વત્તા સ્ટુડન્ટ આ બધાની સરેરાશ શોધો, ટીચર અને સ્ટુડન્ટની. તો સૌથી પહેલો રસ્તો એ થાય કે 9 વિદ્યાર્થી છે, દરેકનું માપ 25 છે એટલે વિદ્યાર્થીઓનો સરવાળો 225 થાય. હવે એમાં ટીચરને તમે ઉમેરો તો 50 ઉમેરાય,
તો ટીચર અને વિદ્યાર્થી કેટલા થયા? 275 થયા. આ 10 જણાનો ટોટલ થયો. તો 10 નો ટોટલ જો તો ડિવાઈડ બાય 10 કરો તો કેટલા થાય? 27.5 થાય. આ કાયદેસર ચોપડીની ઇન્ટરનેશનલ મેથડ થઈ. હવે આને સમજીને કરવું હોય તો કેવી રીતે થાય? તો કે સીધે સીધું તમે હિસાબ કરો કે આ ટીચર છે એનું માપ કેટલાનું છે? 50 છે ને? તો આ 50 નથી, આ પછી છે ને, તો આને તમે લખી નાખો 25 + 25. લખી શકો કે નહીં? હવે આ 25 ના છે, આ ટીચર એ 25 નો છે, તો વધારો કેટલાનો થયો? 25 નો. આ વધારો રહ્યો એ બધાને વેચો. કેટલા જણા છે? 9. આ ને માસ્તરે હવે તેમાં ભેગો ભળી ગયો ને, તો 10 જણા વચ્ચે વેચો તો દરેકને 2.5 મળે. 25 હતું અને 2.5 મળે તો 27.5 થાય. આવી રીતે જે છોકરા વિચારે એ જલ્દી કરી શકશે, ગણતરીઓ ઓછી થશે. અહીંયા તો આ આંકડાઓ હજી મેં હેલા આપ્યા હતા. 9 વિદ્યાર્થીની જગ્યાએ 93 વિદ્યાર્થી હોય અને બધાનું માપ હું 25.28 આપું તો ગુણાકારો કેદી કરશો? સમજાણું? એટલે આપણે આ રીતે કરશું. વધઘટને સાઈડમાં મૂકવાની જે આદત છે ને એ બહુ સારી છે. આમાં તકલીફ થોડીક હજી બીજી પડશે. અત્યારે તમે હરખાવજો, પણ આ તો તમને તમારા પાંખિયા કાપી નાખવા હોય ને તો થોડીક તમને પીડા દઉં. અમુક આમ ફૂદક કરતા હોય તો બીવડાવવાની વાત નથી, પણ તમને માનસિક રીતે તૈયાર કરવાની વાત છે. જોજો હવે એક બીજું એક્ઝામ્પલ આથી ઊંધું આપું. ટીચર 1 છે અને 9 સ્ટુડન્ટ છે. આની એવરેજ 30 છે. હવે ટીચરનું માપ 40 છે, તો સ્ટુડન્ટની એવરેજ શોધો. પેલા કાયદેસર કરીએ, એમાં વાંધો નહીં આવે. 30 × 10 કેટલા થાય? 300. એમાંથી કેટલા જાય? 40 જાય. તો કેટલા આવે? શિક્ષક જતો રહ્યો તો 260/9. ટીચરનું માપ 40 નથી છોકરાઓ, 34 છે. કેટલું છે? 34. એટલે 34 જશે નહીં. કેટલું હતું? ટીચરનું માપ 40 ને, ચલો 40 જ લઈએ તો 40 છે, તો કેટલું આવે? 260. હા ને, 40 ની જગ્યાએ તમે 48 રાખો, થોડીક વધારે મજા આવે. ચલો 48 લઈ લો. કોઈએ કીધું 48 લઈ લો, ટૂંકમાં એને ખબર પડી ગઈ. તો આ કેટલું આવે? 252 અને ભાગ્યા કેટલા આવે? 9. 9 દુ 18 અને 9 8 72. તો વિદ્યાર્થીઓની એવરેજ થાય 18. થઈ ગયું? એક ટીચર અને 9 સ્ટુડન્ટ છે જેની એવરેજ 30 છે. ટીચરની માપ 48 છે. કેટલું છે ટીચરનું માપ? 48 છે. તો સ્ટુડન્ટની એવરેજ શોધો. ટીચર ટૂંકમાં જતો રહીએ. તો તમે સીધું જો કાયદેસર ગણો તો 30 × 10 એટલે ટીચર વત્તા સ્ટુડન્ટનો સરવાળો થાય 300. આમાંથી ટીચરનું માપ 48 કાઢો તો 252 એનો સરવાળો આવે સ્ટુડન્ટનો. ડિવાઈડ બાય 9 કરું તો 9 દુ 18, 9 8 72. આ કેની એવરેજ આવે? સ્ટુડન્ટની. થઈ ગયું? હવે આ દાખલો પેલી રીતે તમારે કરવો હોય તો કઈ રીતે કરી શકો? આ દાખલો તમારે કરવો હોય મોઢે તો કઈ રીતે કરી શકો? જેમ ઓલામાં કેમ વધારાનું લઈને આવતો હતો, અહીંયા એમ જ છે. ટીચર પાસે કેટલું છે? 48. હા કે નહીં? હવે હું શું કહું છું કે આ બધાય 30-30 ના દાગીના છે કે નહીં? હવે એમાંથી તમે ટીચરને કાઢી નાખો. હું એમ કહું છું ટીચર છે 30 + 18 લઈને જશે. વધારાનું આ 30 છે તો આ 30 જ કરો. હું કહું છું એ રીતે કરો. હા ને, જો ટીચરે 30 નો હોત તો કઈ ફેર ન પડત. એટલે આને છે ને વધારા જે કઈ વધઘટ છે ને આ રીતે લખો, પ્લસ માઇનસ ની ભાષામાં લખો. પેલો આંકડો એવરેજ જેટલો જ લખવાનો. થઈ ગયું નહીં? હવે આ 18 વધારે લઈને ગયો કોણ? ટીચર. 18 એની પાસે આવ્યું ક્યાંથી? તો પેલા 9 છોકરાઓ પાસેથી. હા ને, 9 ને એને પેલા 2 આપ્યું હશે, હવે 2 લઈ લેશે.
તો 9 છોકરા કે જેની પાસે 30 હતું એમાંથી 2 જશે તો કેટલું આવે 28. આ સમજવામાં ઘણી તકલીફ પડે છે, બરાબર છે? તો કરશું આની ચર્ચા, અત્યારે કોઈ મગજ ન બગાડે, પણ ટૂંકમાં આ રીતે છે. અને પછી આવું કાંઈ ન સમજાય તો હું તમને મેથડ આપી દઈશ, પણ એ ગોખવું પડે મેથડ. આપણી શક્ય હોય ત્યાં સુધી ટ્રાય એવી છે કે આપણે ગોખશું નહીં. તો કરશું ચેપ્ટર ચાલુ, પેલા બેઝિક ક્વેશ્ચનથી લઈએ, ધીરે ધીરે આપણે બધા પ્રકારના પ્રશ્નો કરશું. ચલો, સૌથી પહેલો ક્વેશ્ચન છે, કોઈ એક વિદ્યાર્થીને અલગ અલગ આ 5 વિષયના માર્ક્સ આપેલા છે. તમને શું કીધું છે? સરેરાશ માર્ક્સ કેટલા ગણાય? તો સરેરાશ તમારે શોધવી હોય છોકરાઓ તો આ 4 અને 5, 5 એનો સરવાળો ભાગ્યા 5 થશે. ચલો હું સરવાળો કરું. 56 20 ને 25 10 ને 16 ને 8 24 30 ને 7 375 થશે. અને ભાગ્યા કેટલા આવશે? 5. 375 થાય છે, 395 થઈ છે. કોઈ 395 કર્યા છે. 1 મિનિટ. 56 9 15 23 29 બરાબર જ છે. કોઈ 365 કર્યો છે. થઈ ગયું 375 ભાગ્યા 5. હવે જોજો, શીખવાનું શું કરવાનું હતું એ મેં તમને શીખવાડ્યું. સરવાળો કરીને ભાગાકાર કરવાનો છે, એટલે આ મગજ થયું. હવે કરવાનો છે ભાગાકાર. આ શું થયું? સિમ્પ્લિફિકેશન. મેં તમને આટલા દિવસ શીખવાડ્યું છે, હવે એના લાભ લેશો તો જલ્દી થશે. સરવાળા જલ્દી થશે અને ભાગાકાર જલ્દી થશે. આ ભાગાકાર કરવો હોય, કોઈ પણ સંખ્યાને 5 થી ભાગવાની હોય તો 5 ને સાઈડમાં મૂકી દો. આના શું કરવાના? ડબલ. કેટલા થાય? 74. આની વેલ્યુ કેટલી? 1. જવાબ આવે 75. ભાગાકાર તમે કાયદેસર કરશો તોય ખબર પડશે. ડન છે? તો આન્સર શું આવશે? આમાંથી 1 પણ નહીં. હવે હું 2 વસ્તુની ચર્ચા કરતો જઈશ. આનો મધ્યક. મધ્યક એટલે પણ બાળકો શબ્દ અલગ છે. મધ્યકનો મતલબ પણ સરેરાશ જ થશે. તો સરેરાશ કાઢવાની છે. ચલો આની સરેરાશ કાઢીએ. 10 ને 7 17 ને 16 33 ને 20 53 53 ને 7 60 ને 20 80. જોયું મેં કેમ સરવાળો કર્યો? ખાંચા ખૂંચી સેટ કરતા જાઓ. તો કેટલા થયા? 80. સરવાળો 80 ભાગ્યા કેટલા કરવાના? 5. કોઈ પણ સંખ્યાને 5 થી ભાગવાની હોય તો 0 હોય તો કાઢી નાખો. આના ડબલ કરો, કેટલા થાય? 16. હવે આ તો એમને મેં આવડે, હું હાલી નીકળો છો. 16 5 80. બધે ટ્રીકો ના વાપરવાની હોય. હો, આગળ 5 અપૂર્ણાંક આપેલા છે, એની સરાસરી શોધવાની છે. હવે કાયદેસર અપૂર્ણાંકનો તમે સરવાળો કરવા જશો તો ગાંડા થઈ જશો. મેં કીધું ને સસ્તું શોધવાની ટેવ પાડો. તો જો આ સરવાળો આવી રીતે થાય: 1/4 પ્લસ 3/4 પ્લસ 2/5 પ્લસ 3/5 અને પ્લસ શું આવે? 4/5. આવી રીતે કરાય. સમજાણું? હવે આ સરવાળો કેટલો થાય? 1/4 અને 3/4 એટલે 4/4 એટલે કેટલો થાય? 1. આ કેટલો થાય? 2/5 અને 3/5 એટલે કેટલા થાય? 1. થઈ ગયો કે નહીં? 1 ને 1 2. તો આ સરવાળો આટલો થાય 2. હવે મેં તમને અપૂર્ણાંકના સરવાળા બાદબાકી શીખવાડ્યા હતા ત્યારે આમ લખેલું હોય એને આમે સીધું લખાય, કીધું તું કે નહીં? અને આમ લખેલું હોય એને કેવી રીતે પેલામાં લખાય? 5 દુ 10 ને 4 14 ભાગ્યા 5. થાય કે નહીં? એલા હા. તો આ શું થયું? સરાસરી નથી થઈ. આ શું થયું? સરવાળો થયો ને? સરવાળો. સરવાળાને કેટલાથી ભાગવાનો? 5 થી. તો આને ભાગ્યા 5 એટલે આમ ભાગ્યા 5 આવે એટલે નીચે 5 આવી જશે. તો આની સરાસરી થાય 14 ભાગ્યા 25. મેં તમને એ પણ શીખવાડેલું છે, કોઈ પણ સંખ્યાને 25 થી ભાગવાની હોય તો એને 4 વડે ગુણી અને 2 આંકડા પછી પોઈન્ટ કરવો. તો 56 અને પોઈન્ટ. આ સિમ્પ્લિફિકેશન જે 12-15 લેક્ચર લીધા ને એટલે સ્પીડ થઈ છે. તો જવાબ શું આવશે? 0.56. ભાઈ હા, ફરીથી એકવાર મોઢે ગણીશ. આ બધાયનો સરવાળો ભાગ્યા કેટલા થશે? 5. આનો 1/4 અને 3/4 એનો સરવાળો 1 થાય. 2/5 અને 3/5 એનો સરવાળો થાય 1 અને પ્લસ હજી વધ્યું 4/5 અને એને ભાગ્યા કેટલા આવે? 5. આ થાય 14/5. આ આખો સરવાળો કરો તો કેટલો થાય? 14/5 અને I5 અને I5 છેદમાં છે તો 14 છેદમાં કેટલા થાય? 25 અને આ ભાગાકાર કરો તો જવાબ શું આવે? 0.56. થઈ ગયું નહીં? તો ઓપ્શન એ તમારો અહીંયા જવાબ થશે. ચલો લઈશું નેક્સ્ટ. પાછા અપૂર્ણાંક છે, સરાસરી શોધવાની છે. તો પેલા શું કરશું? સરવાળો. અને સરવાળો કરી અને ભાગ્યા કેટલા કરશું? 5. સોરી 6 છે તો 6 થી ભાગશું ને. સરવાળો કરવામાં સેટિંગ શોધો તો આ 3/7 અને આ 4/7
બેનો સરવાળો છેદ હરખા છે ને 7/7 એટલે 1. પછી આ 5/9 અને આ 4/9 એનો સરવાળો 1 અને આ 7/11 અને 4/11 એટલે 11/11 કેટલો સરવાળો થયો 3 અને ભાગ્યા કેટલા 6. તો જવાબ શું આવશે 1/2 અને છેદ ઉડાડવાના ને. ચલો એના પછીનો ક્વેશ્ચન 5 નંબરનો ક્વેશ્ચન. અહીંયા તમે જુઓ અલગ અલગ 6 સંખ્યાઓ આપેલી છે ના શતક તેમજ એકમની સંખ્યાની અદલ બદલ કરીને સરેરાશ કરતા મળતી સંખ્યા કઈ. આ 231 છે ને, આને એકમ કહેવાય, આને દશક કહેવાય અને આને શું કહેવાય શતક. તો એકમ અને શતક આ બંને આંકડા અદલ બદલ કરવાના. ટૂંકમાં પેલો છેલ્લે જાય ને છેલ્લો પહેલે જાય. તો આ સંખ્યા શું બને 132 બને. બીજી સંખ્યા શું બને 532 બને. ત્રીજી સંખ્યા શું બને 732, પછી 832, પછી 932 અને પછી 632. ભાઈ આ સંખ્યાઓ મેં બરાબર બનાવી છે. પેલા છેલ્લા અદલ બદલ કરી નાખ્યા. હવે આ સરવાળો કરવાનો છે 6 દુ 12. હા ને વધી આવી 1, 6 તેરી 18 ને 19 વધી આવી 1. આ 7 ને 7 14 ને 8 22 9 31 6 37 થઈ ગયું. અને ડિવાઈડ બાય કેટલા કરવાના 6. લાસ્ટ ડિજિટ કરવો હોય તો તમે આમ કરી શકો છો 6 દુ 12, પણ છેલ્લે 2 વાળા 2 છે. હા ને તમે એમ કહી શકો સાહેબ આવડો મોટો તો ન જ આવે ને. હા કે ના. તો જવાબ આવે 632. આખો ભાગાકાર કરવો હોય તો 6 6 36, 6 તેરી 18 અને 6 દુ 12 થઈ ગયું ને. એટલે હા મને તો છે ને ખાલી આ સંખ્યાઓ લખીને ત્યાં જ ખબર પડી ગઈ હતી કે જવાબ છે ને એ ડી જ આવશે. તમને ખબર પડી હતી? આમાં બાહુબલી ના આવે એટલે જ કહું બુદ્ધિ વગર ના હોય ગમે એની કોમેન્ટો કરી નાખશે. આમાં બાહુબલી ક્યાંથી આવે? 6 થી ભાગવાનામાં બાહુબલી આવે? ગડબા આખું જ કરવાનું છે. મોટી સંખ્યા હોય ને એવું હોય તો હાલે. કોઈ એવું કે 32 વાળો કન્ફર્મ હતો. 32 વાળો કન્ફર્મ હતો એ તો બરાબર, 32 વાળા 2 હતા. હાવ સામાન્ય બુદ્ધિ જો તમે વાપરો ને તો આ 132 532 હાવ કાંઈ ન કરવું હોય ને કાંઈ હું તમને શીખવાડું. જવાબોને જોયા હોય ને ધ્યાનથી તો આ સંખ્યા 100 પ્લસ થશે. પેલી આ પેલા આવશે ને, આમાં પેલા કોણ આવશે 5 એટલે 500 પ્લસ થશે. આમાં પેલા શું આવશે 7 તો 700 પ્લસ થશે. આ મનમાં હો તમને શીખવાડવા માટે છે હું લખું છું. 800 પ્લસ, પછી 900 પ્લસ અને પછી 600 પ્લસ. આવી સંખ્યાઓ છે. થઈ ગયું. હવે આ જોઈને તમને ખબર પડી જાય કે બધી સંખ્યાઓ છે નાનામાં નાની 100 છે અને મોટા મોટી 900 છે. તો એક જ સંખ્યા 900 વાળી છે તો કઈ બધાની એવરેજ થોડી 900 થાય. જેનું જોર વધારે હોય એવરેજ થાય. એક જ સંખ્યા 900 વાળી છે એટલે 900 તો એવરેજ નો જ થાય, 900 થી ઓછી જ થાય. બધી સંખ્યા 200 થી વધારે છે તો એવરેજ 200 એક જ ખાલી છે 200 થી ઓછી. બાકી બધી 200 થી વધારે છે ને બહુ બધી વધારે છે, પ્રમાણે મોટું છે તો એવરેજ 200 નો થાય ને તો બચે કોણ 632. કાંઈ નાટક ન કરવા હોય તો આ રીતે થાય. ડન છે. એક્ઝામમાં આ રીતે કરવું જોઈએ. મેં તો તમને કાયદેસર શીખવાડ્યું કેમ કે દર વખતે આમ જવાબ મળે એવું જરૂર નથી. 532 જવાબ આપ્યો તો તમે ધંધે લાગત. એટલે શીખવું તો બે રીતે પડે. બરાબર છે. ચલો, કોકે એવી કોમેન્ટ કરી સાહેબ 32 આવે એ કન્ફર્મ હતું. બરાબર જ છે ને. બધાયમાં છેલ્લે જુઓ આ તગડો તો બધાયમાં છે જ છેલ્લે, એટલે વચ્ચે તો આંકડો તગડો બધાયમાં આવત. હા ને. અને પેલો આંકડો બધાયમાં બગડો છે એટલે છેલ્લે બગડો આવે. આ કેટલા બગડા છે? 6 બગડાની એવરેજ કાઢો તો એક બગડો જ થાય ને એટલે છેલ્લે 32 આવે એ કન્ફર્મ જ હતું. પણ પેપર સેટરની ખબર હતી કે તમે આવું કરશો એટલે એને છે ને 32 વાળા 2 આપ્યા હતા. ખબર પડી? બાકી જેણે વિચાર્યું છે એને સારું વિચાર્યું કહેવાય. હવે એના પછીનો ક્વેશ્ચન પ્રથમ 10 એટલે મજા આવે છે ને. હવે બધા ચેપ્ટરમાં આપણે આમ જ મજા કરવાની છે. ચેપ્ટર પૂરું થવાનું હશે ને ત્યારે છેલ્લે થોડાક અઘરા દાખલા હું મૂકીશ. તમામ પ્રકારની મેથડો લઈ લેશું. ડન છે. હવે તમને મજા આવવા પાછળનું કારણ જેને ગણિત હાવ નહોતું આવડતું ને એને હરવેરો મજા આવશે જો એ આગલા વિડીયો હરખા જોયા હશે. તો સીધો અહીંયા આવ્યો હશે ને તો નહીં મજા આવે. કેમ કે આપણે છે ને બહુ ફૂકીને છાસ પીધી છે. ગણિત ગણતા એટલે કે કેલ્ક્યુલેશન કરતાય મેં તમને શીખવાડ્યું કે સ્પીડમાં કેમ કરી શકો. ઘણી વસ્તુઓ તમને ખબર નહોતી કે ગણિતમાં આવું હોય એ પણ મેં તમને કીધું, ખાસ કરીને જેને નહોતું આવડતું એને. અને પછી મેં તમને સમીકરણો બનાવતા શીખવાડ્યું. એટલે સમીકરણ બનાવતા આ 2 દાડા શીખવાડ્યું ને એમાં તમને છે ને રકમ સમજવાની ટેવ પડી ગઈ.
પ્રશાંત પ્રજાપતિ એમ કે હું સીધો જ આવ્યો છું પણ મજા આવે છે. બેટા હજી લાઈનમાં જોઈ લે, અઠવાડિયામાં બધા લાઈનમાં જોઈ લે તો જોર મજા આવશે. બરાબર ને? ચલો, કોઈ એવું કહે છે કે જોવું પણ નહોતું ગમતું, એમ હવે રાહ જોઈએ છે. બરાબર છે, આવું હોય ત્યારે મને મજા આવે. હવે ઓલો રબારી આવ્યો એ કે સાહેબ આપણો પેલો દિવસ શું હાલી નીકળે. ચલો લઈશું. આગલા વિડીયો જોઈ લો, જો હજી ગણિત ઘણું બાકી છે સમજી લો. લાઈનમાં મારી સાથે થવું હોય, રોજે રોજ લાઈવનો લાભ લેવો હોય, લાઈવ તો તમને મળશે જ પણ મજા એટલી નહીં આવે અને એના કારણે તમારો ઉત્સાહ ભાંગી જશે. હું નથી ઈચ્છતો એટલે જ હું ઘણી સલાહ આપું છું, જૂના વિડીયો જોઈ લો પછી અહીંયા આવો, કેમ કે ઉત્સાહ ન ભાંગવો જોઈએ. મેઇન વસ્તુ એ છે. તમે છેલ્લી વાર ટ્રાય કરી હશે મારા શરણે આવ્યા છો એટલે ફાફા મારી લીધા હશે બીજા પાસે ઘણા બધા. હવે તમને એમ થયો છે ચલો અહીંયા તો ન મેળ પડ્યો, હવે અહીંયા કરી લે. હવે આથી ઉપર ફાફા મારવાનું કાંઈ છે નહીં ગુજરાતમાં. બરાબર છે? ચલો, પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક કેટલો થાય? હવે પ્રાકૃતિક સંખ્યા એટલે નેચરલ નંબર. બરાબર છે? કયા નંબર છે એની મેં ચર્ચા તમને કરી દીધી છે થિયરીમાં. 5, 6. કોઈ કહેશે સાહેબ થિયરી ક્યાં ભણાવી? તો કે વાતમાં જે આવી થિયરીઓ બધી છે. હવે આની શું કાઢવાની છે? સરેરાશ. એક તો તમે સીધો સરવાળો કરીને સરેરાશ કાઢી શકો છો. બીજું, ગમે ત્યારે હળંગ સંખ્યાઓ હોય ને, હળંગ સંખ્યાઓ એટલે વચ્ચેની સંખ્યા એવરેજ થાય. હું આગળ શીખવાડવાનો છે, આગળ 5-7 દાખલા છે ત્યારે વ્યવસ્થિત રીતે શીખવાડીશ. અત્યારે ખાલી એમ કહી દો કે વચ્ચેની સંખ્યા એવરેજ થાય. હળંગ સંખ્યા એટલે તો વચ્ચેની તો આ બે થાય. જોવું જ જોઈ લો. તો એવરેજ 5 થાય કે 6 થાય? તો કે ઈ બે ની વચ્ચે. ઈ બે ની વચ્ચે શું આવે? દંડી કરો, 5.5 આવે તો જવાબ આવે 5.5. અને કાં તો તમે આ બધાનો ટોટલ કરીને ડિવાઈડ બાય 10 કરો. જો ટોટલ જ કરવો હોય, જો ટોટલ જ ગોવિંદ કરવો હોય તો કેમ કરાય ખબર છે? આ 10, આ 10, 20, આ 10, 30, આ 10, 40, આ 10, 50 અને 5. એટલે ખબર પડી? 52 નો થાય, 55 થાય. ખબર પડી? તો આ વસ્તુ તમે જોવાની ટેવ પાડશો ને તો જ તમને દેખાશે. કોકે ન કીધું કે સાહેબ 80 કેમ ન લીધા, એ ખબર કેમ પડે? તમે જોવાની ટેવ પાડશો કે મને મજા ક્યાં આવે, તું તારું કર. સમજાણું? બધાય પોતપોતાનું કરશે. ડન છે? ચલો, કોઈ એવું કહે છે જવાબ ઉપરથી જ થઈ જશે. જવાબ ઉપરથી ના થાય. જવાબ ઉપરથી આ બે જવાબ તમારા ક્વોલિફાય થાય છે. 5.5 આવે ને 6 આવે. એ તો તમે સરવાળો કરો ત્યારે જ ખબર પડે. અને હું તો સલાહ આપું છું કે આવા હેલા દાખલા ને આમાં કોઈ ટ્રીક વપરાય જ નહીં. આમાં શું વાર લાગવાની? આ 1 અને 10 ની એવરેજ સીધી 5.5 થાય, ટ્રીક નથી, કાયદેસર આખું જ ગણું કહેવાય. ચલો, થઈ ગયું કે નહીં? એના પછીનો પ્રથમ 10 અવિભાજ્ય સંખ્યાઓનો મધ્યસ્થ. આ વખતે કઈ સંખ્યાઓ છે? અવિભાજ્ય. તો લખવી પડશે. પેલી સંખ્યા અવિભાજ્ય કઈ છે? 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23. કેટલી છે? 3 ને 3, 6, 3, 9 અને 29. થઈ ગઈ કે નહીં? ચલો, હવે આનો સરવાળો કરવો છે. તો 17 ને 3, 20. 20 અને આ કેટલા થયા? 40. એટલે 60. 60 અને 20, 80. 80 અને 25, 105 અને 5, 110 અને 19, 139. હા, 129. થઈ ગયું કે નહીં? થઈ ગયું કે નહીં? એટલે હા, સરવાળો કરવામાં તમે જુઓ સેટિંગ છે ને, ખાંચા ખૂંચી વાળા જ સેટિંગ. મેં આગળ પાછળ મોટા નાના લીધા, તમારે જે લેવા હોય, એક મોટો ને એક નાનો એમ લેવાય. જો 29 અને 11 કેટલા થયા? 40. અને આ કેટલા થયા? 20. એટલે કેટલા થયા? 60. આ કેટલા થયા? 20. 80. 80 ને પછી તો કે હવે 23 ને 2, 25. 25 ને 5, 30. એટલે 110 અને 19, 129 ભાગ્યા 10. થઈ ગયું નહીં? તો જવાબ આવશે ઉપરના પૈકી કોઈ નહીં. પ્રથમ 7 પૂર્ણ સંખ્યાઓની સરાસરી શોધો. હવે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા, આની ચર્ચાઓ આપણે કરી છે. પ્રાકૃતિક સંખ્યા એટલે n કહેવાય. 1, 2, 3, 4, 5 એમ બધી આવે. પૂર્ણ સંખ્યામાં 0 આવે, બાકી બધું બીજું આવે. થઈ ગયું નહીં? ટૂંકમાં પૂર્ણમાં 0 આવશે, પ્રાકૃતિકમાં 0 નહીં આવે. તો પ્રથમ 7 એટલે 0, 1, 2, 3, 4, 5 અને 6. આ થઈ ગઈ. હા, તો આની શું કાઢવાની છે? સરાસરી. તો સરાસરી ક્યાં આવે? વચ્ચેની સંખ્યા આવે.
જો આ બાજુ 3 છોડી ને આ બાજુ 3 છોડી, હંમેશા ગેપ સરખો હોય ત્યારે સીધી સરાસરી આવે. તો જાનકીબેન શું જવાબ આવશે? 3. ચલો જઈશું આગળ. વિશિષ્ટ પ્રાકૃતિક સંખ્યા અને બેકી અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યાની સરાસરી કેટલી થાય? વિશિષ્ટ પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1. હા, અને બેકી અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યા કઈ છે? 2. આ નો ખબર હોય ને તમને એટલા હાટું જ આ પ્રશ્ન પૂછ્યો છે. વિશિષ્ટ પ્રાકૃતિક સંખ્યા આ છે ને, એક એ અવિભાજ્ય નથી ને વિભાજ્ય નથી, એ વિશિષ્ટ સંખ્યા છે. તો વિશિષ્ટ પ્રાકૃતિક સંખ્યા 1 તરીકે લેવાની અને બેકી અવિભાજ્ય, આની ચર્ચાઓ આપણે થઈ ગઈ છે 2. આની શું કાઢવાની? સરાસરી, એટલે ભાગ્યા 2 થાય. તો જવાબ શું આવશે બાળકો? 1.5. આગળ જઈશું. 3 ના ગુણાંકમાં આવતી પ્રથમ 5 સંખ્યાની સરેરાશ શોધો. 3 ના ગુણાંકમાં આવતી 3 હોય, પછી 6 હોય, પછી 9 હોય, પછી 12 હોય, પછી 15 હોય. અહીંયા તમે જુઓ બધા વચ્ચે તફાવત કેટલો છે? 3. સરખો તફાવત હોય ત્યારે વચ્ચેની સંખ્યા તમારો સીધો જવાબ થાય. તો શું આવશે? એવરેજ 9. તમે આનો ટોટલ કરીને 5 ભાગશો તો થઈ શકે છે, બરાબર છે, પણ અહીંયા સીધું તમારે આ ટેવ પાડવાની થઈ છે. 7 ના પ્રથમ 21 ગુણાંકની સરેરાશ કેટલી થાય? પેલો શું આવે? 7. બીજો શું આવે? 14. ત્રીજો શું આવે? 21. ચોથો શું આવે? 28. પાંચમો શું આવે? 35. શું આમ હું 21 સંખ્યા લખું અને પછી વચ્ચેની સંખ્યા તમને પૂછું? હે? તો વચ્ચેની સંખ્યા કઈ આવશે? એ કેમ ખબર પડે? કેમ ખબર પડી 11 ની આવે? ડાયરેક્ટ 11મી સંખ્યા તો બરાબર છે. જો હીર જોટાણા 70 કહે છે, ઘણા બધા છોકરા 11મી સંખ્યા કહે છે, હીરે 10મી કીધી. ખબર કેમ પડે? તો કે અહીંયા જે 2 છોકરા બેઠા છે એવું કહે છે કે 21 સંખ્યા છે ને, તો 10 આ બાજુ 10 આ બાજુ અને વચ્ચે આવડી જાય, તો આ 10 ને આ કેટલામી થાય? 11. વાત તો બરાબર છે. આવી રીતે હિસાબ કરાય થાય ને. હું તમને એમ કહું કે 45 સંખ્યા છે, તો 2 હરખા ભાગ પાડો, 22 અને 22, અને વચ્ચે કેટલામી સંખ્યા થાય? 23. તમે આ રીતે કરી શકો છો. હા, પણ માનો કે આવું યાદ ન આવે, તો પેલી સંખ્યા શું છે? 7, અને છેલ્લી સંખ્યા 21મી હોય ને, તો 21 હતા કેટલા હોય? 147 હોય. તમે આવું કરી શકો છો? હા કે નહીં? તો હવે આ પેલી અને આ છેલ્લી, આની સીધી એવરેજ કાઢી નાખો. હા કે નહીં? તો 147 7 કેટલા થાય? 154, અને ભાગ્યા 2, તો શું જવાબ આવે? 77. સમજાણું? જવાબ બધાયના સાચા છે, બરાબર છે. આ રીતે કરી શકો છો, ડાયરેક્ટ 11મી સંખ્યા લઈને કરી શકો છો. ડન છે. હવે મેં અહીંયા એમ કીધું હોત કે 7 ના પ્રથમ 20 ગુણકની સરેરાશ કેટલી, તો તમે ધંધે લાગે. ખબર પડી? તમે શું કરવું પડે ખબર? 9 આ બાજુ 9 આ બાજુ, તો અહીંયા 2 સંખ્યા આવત ને એની એવરેજ કાઢવાની થાય, એટલે 10.5મી સંખ્યા આવે. કેટલામી આવે? 10.5મી. થઈ ગયું નહીં? તો અહીંયા એના કરતા બેસ્ટ આ છે. પેલી સંખ્યા શું આવે? 7મી, અને 20મી સંખ્યા શું આવે? 140 આવે કે નહીં? આની એવરેજ કાઢવી હોય તો સરવાળો કરીને ભાગ્યા 2 કરો, આ વધારે સહેલું પડે. હા કે ના? થઈ ગયું નહીં? ઘણા એવું કહે કે સાહેબ આ બધી સંખ્યા 7ના ગુણાંકમાં છે, તો એની એવરેજ એ 7ના ગુણાંકમાં જ હોય ને. 7 તો કોમન હોય ને બધામાં, એવરેજ એટલે બધાનું કોમન. તો 7 થી ભાગી શકાય એવો જવાબ આવે, એ પણ જવાબ સાચો છે. પણ એવું જરૂર નથી કે દર વખતે એક જ વસ્તુથી મળી જાય. ડન છે? મેં તમને આખું શીખવાડ્યું અને બીજા અલગ અલગ કેટલા પોસિબલ રસ્તાઓ હતા એ પણ તમને કીધું. ડન છે? તો અહીંયા આપણો જવાબ શું આવે છે? 77. હો ને? ચલો, આમ હતું એટલે આગળ જઈશું. પ્રથમ 40 પ્રાકૃતિક સંખ્યાઓની સરાસરી શોધો. એટલે પેલી સંખ્યા પ્રાકૃતિક 1 હોય અને 40મી પ્રાકૃતિક સંખ્યા 40 હોય. તો આની સરેરાશ સીધી શોધી નાખો, સરખો ગેપ છે એટલે શું આવે? 20.5. આગળ એક ચેપ્ટર આવશે તમારે, આ જે ઓલા AA વાળા છે ને, એનું ઓલું ચેપ્ટર નથી? એપી જીપી, એરિથમેટિકલ પ્રોગ્રેશન ને જ્યોમેટ્રિકલ પ્રોગ્રેશન, સમગુણોત્તર શ્રેણી, સમાંતર શ્રેણી. આ ખરેખર સમાંતર શ્રેણી જ કહેવાય. તફાવત સરખો હોય ને એ સમાંતર શ્રેણી જ કહેવાય. એટલે આ શીખી લેશો, સૂત્રો નહીં ગોખવા પડે. તમને એવો પ્રશ્ન પૂછે કે પ્રથમ 40 પ્રાકૃતિક સંખ્યા છે ને, એનો સરવાળો શોધો.
ખબર પડી? તો શું થાય? આ એવરેજ તો મળી ગઈ ને. સંખ્યા કેટલી છે? 40. તો એવરેજ ને સંખ્યાથી ગુણો એટલે ટોટલ મળે કે નહીં? બસ આ થઈ ગયો, આ જવાબ આવી ગયો. ખબર પડી? સૂત્ર એ આવું કંઈક n ને બ્રેકેટમાં n+1 ને ભાગ્યા 2 ને આવા ઘણા સૂત્રો છે, પણ સૂત્ર વિના તમે આ રીતે કરી શકો છો. ડન છે બાળકો? ચલો, અહીંયા તો આપણે સીધું જ કર્યું. પેલી સંખ્યા 1, છેલ્લી સંખ્યા 40, એનો સરવાળો 41 ભાગ્યા 2 એટલે એવરેજ કેટલી આવે? 20.5. ભાઈ ડન છે? ચલો, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક n+1/2 હોય. આવી કેટલી સંખ્યાઓ છે? અસંખ્ય સંખ્યાઓ છે. કેટલી સંખ્યાઓ છે? અસંખ્ય. પહેલી સંખ્યા 1 છે અને છેલ્લી સંખ્યા શું છે? n. થઈ ગયું ને? એનો મધ્યક એટલે એની સરેરાશ n+1, આનો નાનો સરવાળો ભાગ્યા 2. તો એમ જ થાય ને? એ એને કીધું છે. આ ન કીધું હોત તો આ જ થાત. પ્રશ્ન એમ પૂછ્યો છે કે 1 થી 100 સુધીના અવલોકનોનો મધ્યક કેટલો થાય? એટલે પહેલી સંખ્યા 1 છે ને છેલ્લી સંખ્યા શું છે? 100. આ સૂત્ર પ્રમાણ કરી નાખો. અને હું તો કહું સૂત્ર ક્યાં, તમને તેમને મેં આવડે છે. શું થાય? 100 + 1 અને ભાગ્યા કેટલા આવે? 2. હું કેમ કરું ખબર છે? 101 ભાગ્યા 2 નથી કરતો. 100 ના અડધા કરી નાખો, 50, અને આનો અડધો, એનો અડધો અડધો, તો 50.5. ખબર પડી? સમજાણું? આવી રીતે કરાય તો જવાબ આવશે 50.5. હવે વસ્તી ધરાઈને જવાબ દઈએ. 5 વડે નિશેષ ભાગી શકાય તેવી 6 અને 34 ની વચ્ચે આવતી સંખ્યાઓની સરેરાશ શોધો. તો કઈ આવે? 10, 15, 20, 25, 30. બસ થઈ ગઈ. હવે આની સરેરાશ શોધવી તો કેટલી આવે? થઈ ગયું નહીં? પણ હું તમને એમ કહું 6 અને 126 ની વચ્ચે આવતી સંખ્યાઓની સરેરાશ શોધો, તો પછી આ લખવા બેહી ભેગું ના થાય. ભાંભેડા પાડો. શું કરો તમે? ભાંભેડા પાડો. હા ને? તો શું કરાય? તો કે પેલી સંખ્યા શું આવે? 10 અને છેલ્લી સંખ્યા શું આવે? 125. આ તો તમને આવડે જ છે ને. આ બેયનો શું કરવાનો? સરવાળો. અને ભાગ્યા કેટલા કરવાના? 2. હા ને? જ્યારે પણ બાળકો આ યાદ રાખો કે સરખો તફાવત હોય ત્યારે પેલી છેલ્લીનો સરવાળો ભાગ્યા 2 જ થાય, એટલે એની સરેરાશ થાય. તો આ કેટલા થયા? 135 થયા કે નહીં? 135 ભાગ્યા કેટલા? 2. તો કેટલા આવે? 67.5. સમજાણું કે નહીં? આ તો નાનું હતું, સમજી શકાય એવું હતું. ક્લાસ 3 માં હતું. એટલે જીપીએસસી પૂછશે તો આવું જ પૂછશે. એ તો આવું પૂછે કે 996 અને 1234 ની વચ્ચે આવતી સંખ્યા 5 થી ભાગી શકાય એવી સંખ્યાની સરેરાશ શોધો. હા ને? તો 996 પછી કોણ આવે છોકરાઓ? 1000. અને 1234 ની પહેલા કોણ આવે? 1230. આનો સરવાળો કેટલો થાય? 2230. થાય કે નહીં? અને ભાગ્યા કેટલા કરવાના? 5. તો 446. ફાવશે કે નહીં? હા ને? બધી રીતે મજબૂત થવાનું છે. 1 થી 100 ની વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યાઓની સરાસરી શોધો. હવે અહીંયા થોડોક ડાઉટ છે. 1 થી 100 ની વચ્ચે આવતી કે 1 થી 100 સુધીની? હા કે નહીં? પેલા એને જેમ કીધું છે ને એમ હું કરીશ. જો 4 માંથી કોઈ એક જવાબ હશે તો આપણે એ રીતે રાખશું, નહીં તો હું પ્રશ્નમાં થોડોક સુધારો કરાવીશ. ડન છે? ચલો સર, ભાગ્યા 5 કરવાના કે 2 કરવાના? સોરી, અહીંયા મેં ભૂલ કરી. આ 5 નો આવે, 2 જ આવે. 2 જ સંખ્યા છે તો 2 જ આવે ને. હા, 1115. ભાઈ ભૂલ છે મારી. 2 કોમેન્ટ આવી ગઈ તરત જ. એકદમ સાચા છે. ઘણા તો પાછા એવી કોમેન્ટ કરો કે સાહેબ એક તો માંડ આવડતું હોય તમે પાછી ભૂલ કરો. સાચી વાત છે. 5 ભાગ્યા નહીં કરવાના, 2 કરવાના. હો, પૃથ્વી બરાબર છે, રિતિક બરાબર છે. ચલો થઈ ગયું. પેલા આપણે જેમ આપ્યું છે ને એમ જ લઈએ. વચ્ચે આવતી તો 1 થી 100 ની વચ્ચે આવતી કેવી સંખ્યા લેવાની? પૂર્ણ. ચલો પેલી કઈ આવે? પછી 25, 36, 49, 64 અને 81. થઈ ગયું નહીં? 9 ને 10 ને 10, 20, 20 ને આ 20, 40 અને 4, 44. વધી આવી 4. 4 ને 5 ને 2, 7 ને 10 ને 4, 14 ને 24, 284 થયા. થયા ને? તો 284 અને ભાગ્યા કેટલા થશે? 3 ને 3, 6 ને 2, 8 થશે કે નહીં? તો 8 તેરી
24 એટલે હા 8 તેરી 24 44 8 પંચા 40 અને 4 એટલે અડધા 35.5 થઈ ગયું ને તો શું જવાબ આવશે ઓપ્શન એ ટૂંકમાં પ્રશ્ન બરાબર છે સમજાણું બીજો પ્રશ્ન આમે પૂછે 1 થી 100 સુધીની પૂર્ણ વર્ગ સંખ્યા ની સરેરાશ શોધો જો આ બે પ્રશ્નો અલગ અલગ છે હરખું સમજી લેજો આ 1 થી 100 વચ્ચેની પૂર્ણ વર્ગ સંખ્યા છે આ 1 થી 100 સુધીની પૂર્ણ વર્ગ છે તો આમાં કેટલા આવે 1 આવે ને 100 આવે એટલે 101 વધી જાય 284 માં 101 વધી જાય તો 385 ટોટલ થાય અને સંખ્યા કેટલી થાય 10 તો એવરેજ કેટલી આવે 38.5 તો જવાબ આ આવે સમજાણું ચલો ચોખવટ કરવી જરૂરી હતી અહીંયા આપણે જવાબ લઈશું 35.5 પાછળ જે આપ્યો હોય આપણે આ લેવાનો થાય છે 1 થી 200 સુધીમાં આવતી પૂર્ણ ઘન સંખ્યાઓની સરાસરી 1 થી 200 સુધીમાં આવતી એટલે 1 લેવાનો 200 હોય તો 200 લેવાનો તો 1 પછી 2 નો 3 નો 4 નો અને 5 નો 6 નો તો વધી જશે ચલો તો 5 ને 5 10 10 ને 15 25 વધી આવી 2 2 ને 2 4 ને 6 10 ને 2 12 વધી આવી 1 225 થયા કેટલી સંખ્યાઓ છે 5 તો ડિવાઈડ બાય 5 આવે ને તો કેટલી એવરેજ આવે બાળકો 45 તો અહીંયા જવાબ થશે તમારો 45 નેક્સ્ટ ક્વેશ્ચન ચલો શેમાં પૂછ્યો છે ખબર છે ને તમને હવે ઈ તો ખબર પડે ને કે આપણે જે આ કોર્સમાં જે લેવલના પ્રશ્નો લઈએ છીએ એમાં આરામથી સુપર ક્લાસ 3 આવી જાય છે ક્લાસ 2 ના પણ ઢગલો પ્રશ્નો આવી જાય છે જીપીએસસી 1-2 એડમિનિસ્ટ્રેટિવ ના પણ ઢગલો પ્રશ્નો અહીંયા લીધા છે બધાય નથી લીધા પણ ઢગલો લઈ લીધા છે અને છાસવારે તમને જોવા મળશે ઘણા જૂના પ્રશ્નો કાઢીને મારા નવા નાખ્યા છે હારા લાગીને કે ઈ બેઠા ડીટો પૂછાવાના ચાન્સ છે બરાબર છે ચલો તો 3 અંકની સતત આવતી પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાઓની સરેરાશ શોધો હા તો 3 અંકની સતત આવતી પ્રથમ 5 અવિભાજ્ય એટલે 100 થી ઉપરની પેલી 5 અવિભાજ્ય સંખ્યા લો બરાબર છે તો પેલી સંખ્યા આવે અવિભાજ્ય 101 મેં તમને આ બહુ હજારો નહીં પણ કરોડો વર્ષ પહેલા શીખવાડ્યું છે અવિભાજ્ય સંખ્યા કેમ શોધવી તો કે આનું લગભગ વર્ગમૂળ કેટલું થાય 10 સુધી આને ટ્રાય કરો 2 3 5 અને 7 અવિભાજ્ય સંખ્યાઓથી ભાગાકાર કરવાની અમે બહુ ડિટેલમાં વ્યવસ્થિત શીખવાડ્યું છે અને 2 થી ના 3 થી ના 5 થી ના 7 થી ના એટલે પેલી 101 આવી હવે 103 2 ના 2 થી તો નો જાય આપણે બેકી સંખ્યા જ નથી લેવાના એટલે 3 થી તો કે ના 5 થી તો કે ના 7 થી તો કે ના થઈ ગયું હવે 105 નહીં લો કેમ કે 105 ને 3 થી ભાગી શકાય છે એટલે એ તો મોઢે ખબર પડી ગઈ ને અને 105 ને 5 થી ભાગી શકાય ખબર જ છે તમને હવે 107 લીધી 3 ના 5 ના 5 ની તમને ખબર જ છે 5 વાળી આપણે નહીં લે ટૂંકમાં 3 અને 7 નું ચેક કરવાનું છે 7 નું કરીએ તો 7 થી નથી ભાગી શકાતી બરાબર છે ક્વેશ્ચન 15 માં શું કીધું છે સમ કીધું છે શું સમ કીધું છે બરાબર જ છે ઉથરભાઈ બરાબર છે ચલો હવે કઈ લઈશું 109 થઈ ગયું આને 3 થી નથી ભાગી શકાતી અને 7 થી નથી ભાગી શકાતી હવે 111 હું લઈશ તો આને 3 થી ભાગી શકાય છે એટલે હવે હું લઈશ 113 આને 3 થી નથી ભાગી શકાતી અને 7 થી નથી ભાગી શકાતી 2 ને 5 તો પહેલેથી કાઢી નાખ્યા તો આ 100 થી ઉપર આવતી હળંગ 5 ક્રમશઃ અવિભાજ્ય સંખ્યાઓ લીધી તમારે આનું શું કરવાનું છે સરેરાશ કાઢવાની હવે જો આ તો સરવાળો છે ને તમારો 500 થવાનો જ છે એટલે એ સરેરાશ તો 100 જ થશે એટલે આપણે એ નહીં કાઢીએ સીધી આ જ લઈશું 7 ને 3 10 ને 1 11 ને 9 20 20 ને 13 33 અને આગળ તો 500 આવવાના જ છે ભાગ્યા કેટલા થાય 5 થાય કે નહીં તો 500 ની સરેરાશ 100 થાય 33 ની સરેરાશ કેટલી થાય 6.6 થાય કે નહીં તો આ 106.6 થાય થશે કે નહીં તો જવાબ શું આવશે બી 106.6
ડન છે. ચલો 23 ના થાય 33 થાય. થોડો ખરખું જુઓ તો ખરા. આ 13 છે, આ 9 છે, તો 22 તો અહીંયા જ થઈ ગયા. કોક એમ કે 280 થાય. એટલે ન આવડતું હોય તો ન કરતા જ ઘરે રહ્યો ને ભાઈ. સુથાર શું કોમેન્ટ કરસ? ભાનમાં તો જો ને. ક્વેશ્ચન 15 માં સમ ને પાછી અહીંયા કોમેન્ટ કરસ. અમુક તો ખબર નહીં શું કરવા આવે છે. ભૂલ મારી હોય તમારી હોય, પણ આ તો બીજી વાર. પેલા કે 15 નંબરના ક્વેશ્ચનમાં સમ કરવાનો, આખા ગામને ગધેડે ચડાવે ગડબો. તેમાં થઈ ગયું ને. ભૂલ થાય એનો વાંધો નથી, પણ હા હાલી નીકળે 280 થાય. બુદ્ધિ વગરની ક્યાં વાત કરશે? આમાં ક્યાં 280 થાય? બરાબર છે. હવે હજી 15 નંબરે ચોઈટો હોય તોય બને 280. આમાં કરે સરવાળો 280 થાય. આ બરાબર જ છે આનો સરવાળો, તો જ સેટ થયું હોય. અને કંઈક કોમેન્ટ કરો ને તો ભેગું લખવાનું આ કયા પ્રશ્નની કોમેન્ટ છે, નકા સાંભળી લેશો પછી. ભાઈ આ બરાબર છે. ટોટલ બરાબર કર્યો છે 533 થાય. તો 533 અને ભાગ્યા કેટલા કરવાના? 5. આ 5 ના કારણે 100 આવે. આ 33 ની સરેરાશ કેટલી થાય? 6.6. તો 6.6 અહીંયા લખાય, આગળ એક 0 આવે. અને એ ન આવડતું તો 533 ભાગ્યા 5 તો તમને આવડે જ છે. ખૂણામાં જઈને કરજો. ચલો હવે અહીંયા શું કીધું છે? 3, 8, 7, એ 4 અને 9. આનો મધ્યક કેટલો છે? 6. મધ્યક એટલે સરેરાશ. તો એ ની કિંમત શોધો. હા ને. હવે આ કેટલી સંખ્યા છે? 6 સંખ્યા છે. 6 સંખ્યાની સરેરાશ 6 છે, તો એનો સરવાળો કેટલો થાય? 36. તો આ બધાયનો સરવાળો બાળકો 36 થશે. બસ કરી દો 36 એટલે વાર્તા પતી ગઈ. તો સરવાળામાં એ તો સીધો એ લખાય. હવે આનો સરવાળો કરો, કેટલો થાય? 10. 10 ને 8, 18 ને 4, 22, 9, 31 બરાબર 36. હવે આવા સમીકરણો આ બન્યા ને. હવે આ સમીકરણો તમને સોલ્વ કરતા આવડે છે. 31 ને લઈ જાઓ સામે, તો માઇનસ થાય તો એ બરાબર કેટલા આવે? 5. તો જવાબ આવશે બાળકો 5. આગળ જઈશું. આની સરેરાશ 5 છે અને આની સરેરાશ 10 છે, તો y ની કિંમત શોધો. શોધશું. ચલો પેલા પેલું વાંચીએ. 2, 7, 6 અને x. એની સરેરાશ કેટલી છે? સરેરાશ 5 છે, તો ટોટલ કેટલો થાય? 20. આ ચારેય નો ટોટલ કેટલો થાય? 20. એટલે ખબર પડી ને. આ 20 ક્યાંથી આવે તો ખબર પડી ને. 5 સરેરાશ છે, 4 સંખ્યા છે, 5 ચોક 20. આ સોલ્વ કરો તો x બરાબર કેટલા થાય? 5. તો અહીંયા 5 લખી નાખું. કિંમત મળી ગઈ તો લખી જ નાખવાનું ને. હવે તો કે 18, 1, 6, 5 અને y. આની સરેરાશ કેટલી છે? 5 સંખ્યા છે, એની સરેરાશ 10 છે, એટલે એનો સરવાળો કેટલો થાય? 50. આ સરવાળો કરશું. ચલો 6 5 6 5 11 ને 12, 12 ને 18 30. તો y પ્લસ 30 બરાબર કેટલા થાય? 50. તો y બરાબર કેટલા થશે? 20. ચાલશે. ચલો આગળ જઈએ. ધોરણ 10 ના 50 વિદ્યાર્થીઓ ગણિતમાં મેળવેલ ગુણની સરાસરી 45 છે. ભાઈ કેટલા છોકરા છે? 50. આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, એમ લાઈનમાં 50 છોકરા બેઠા છે. બધાને જઈને તમે પૂછો ભાઈ તારે કેટલા, તારે કેટલા, તો બધા એમ કે સાહેબ મારે 45, મારે 45, મારે 45, મારે 45, મારે 45, મારે 45. હા કે નહીં? હવે હું એમ કહું છું કે બધાને ગ્રેસિંગના 2 માર્ક આપવામાં આવે. હા ને. આ બધાના 45 45 હતા, એટલે એવરેજ કેટલી કહેવાય? 45 કહેવાય. હવે બધાને હું ગ્રેસિંગના 2 માર્ક આપું તો બધાના +2 થાય, તો બધાના કેટલા થાય? 47. તો બધાના 47 હોય તો એને શું કહેવાય? એવરેજ કેટલી થઈ? 47. એટલે હા, તો જવાબ શું આવે? 47. એક વસ્તુ ધ્યાનમાં રાખો કે જે વસ્તુ બધા સાથે કરો ને એ સીધે સીધી એવરેજમાં અસર કરે. બધાને તમે 10-10 રૂપિયા આપો તો આખા ક્લાસની એવરેજ 10 વધે. બધામાંથી તમે 5-5 રૂપિયા કાઢી લો તો આખા ક્લાસની એવરેજ 5 ઘટે. બધાને તમે 3-3 વડે ગુણો, બધાને તમે 3-3 વડે ગુણો તો આખા ક્લાસની એવરેજ 3 ગણી થાય. પેલા એવરેજ 17 હતી, હવે બધાને તમે 3-3 વડે ગુણો તો આખા ક્લાસની એવરેજ 17 તેરી 51 થાય. સમજો છો? હું તમને એક ક્વેશ્ચન પૂછું કે આજે 5 સભ્યો છે પરિવારમાં. કેટલા સભ્યો? 5. એની એવરેજ
32 વર્ષ છે. કેટલી એવરેજ છે? 32 વર્ષ. હવે હું એમ કહું કે 3 વર્ષ પછી એવરેજ કેટલી થશે? તો બધાઈને 3 વર્ષ મળશે. અત્યારે બધાય 32 ના છે, બધાઈને 3 મળશે તો બધાય 35 ના થશે. તો એવરેજ કેટલી થશે? 35. સમજાણું? સરવાળો એમ કહું કે આખા બધાયનો સરવાળો કેટલો થશે? તો અત્યારે સરવાળો 160 થશે. 32 જણા છે, સોરી 32 એવરેજ છે ને 5 સભ્યો છે, એટલે સરવાળો 160 થશે. હવે સરવાળો કેટલો થશે? તો કે 3 વર્ષ પછી સરવાળો કેટલો થશે? 175. હવે એવરેજ કેટલી થઈ? 35. સભ્યો કેટલા છે? 5. 175 થશે. તમે એમ કરી શકો છો, આ 160 છે, કેટલા સભ્યો છે? 5. દરેકના 3 વર્ષ વધશે તો 15 વર્ષ ટોટલ વધશે અને ટોટલ થશે 175. તમે આ બે રીતે કરી શકો છો. સમજાણું? એ જ આધારિત જે દાખલાઓ છે ત્યાં તો ચર્ચા કરશું જ, પણ થોડીક માથાકૂટ હતી એટલે મેં અત્યારે કહી દીધી, પાછી ત્યાં કરશું, એટલે 2 વાર ચર્ચા થાય તો તમને થોડુંક હરખું સમજાય. ડન છે? ચલો બીજો ક્વેશ્ચન લઈ લઈએ. 10 વિદ્યાર્થીઓની ઉંમરનો સરવાળો 100 છે. 5 વર્ષ પહેલા એની સરેરાશ ઉંમર કેટલી હશે? ભાઈ અત્યારે કેટલા જણા છો તમે? 10. અને સરવાળો કેટલો છે? 100. આ 100 શું છે? સરવાળો. તો એવરેજ કેટલી હોય? 100 ભાગ્યા 10 હોય. તો એવરેજ કેટલી હોય? 10 વર્ષ. હવે એને એમ કીધું 5 વર્ષ પહેલા, એટલે બધાયના 5 ઓછા થઈ જાય તો એવરેજ 5 ઓછી થઈ જાય ને, તો એવરેજ કેટલી આવે? 5. ડન છે? ચલો, આ 4 અવલોકન છે, સોરી 5 અવલોકન છે. પાંચેયને -5 વડે ગુણવામાં આવે તો નવી એવરેજ શું થાય? જરાક આનો જવાબ મને ગણીને કહો, હું ત્યાં પાણી પી લો. જવાબ કોમેન્ટ કરજો હો ભાઈ. બધાયના જવાબ સાચા છે. પ્રશાંતનો જવાબ ખોટો, બાકી બધાયના સાચા. તમે છે ને આજ તો એક કામ કરી શકો છો, આ બધાની એવરેજ કાઢી લ્યો. કાઢી લઈશું. ચલો પેલા કાયદેસર ગણીએ. 13 ને 9 22 ને 30 ને 32 થયા ને, હે ને? અને ભાગ્યા કેટલા આવે? 5. 47 થયા, 57 થયા. 13 ને 21 9 30 ને 45 35 57 થયા. સરવાળો કેટલો થયો? 57. ભાગ્યા કેટલા કરવાના? 5. એટલે એવરેજ મળે. હા કે નહીં? એટલે હા. તો આ તમારી એવરેજ થાય. હવે હું તમને સલાહ આપું છું કે આ ભાગાકાર ન કરાય. આ એવરેજ થઈ ગઈ, આ અત્યારની એવરેજ થઈ. હવે એવું કહે છે કે -5 વડે ગુણો, તો આ બધાને -5 વડે ગુણીને સરવાળો કરીને ભાગાકાર કરવો, એના કરતા એવરેજ ને સીધી -5 વડે ગુણી નાખીએ. એટલે હા, તો આ 5 ઉડી જાય ને. અહીંયા કેટલા આવે? -1. 57 એકા 57, પણ કેવા આવે? માઇનસ. લો થઈ ગયું. ખબર પડી? ઘણા મોટા ભાગના છોકરાએ શું કર્યું હશે? 57 ભાગ્યા 5 કર્યા, એટલે 11.4 આવ્યા. કર્યું તું. અને પછી શું કર્યું? આનો ગુણાકાર કર્યો -5 હારે, અને પછી પાછા -57 લઈ આવ્યા. તો આ ઘટનાને શું કર્યું કહેવાય? વાળ કપાવીને ટકો કરાવ્યો. પેલા 5 ભાગાકાર કર્યો ને પછી 5 ગુણાકાર કર્યો. ખબર પડી ને? તો એવા નાટક ન કરાય. બરાબર છે? ફરીથી લઉં છું. સૌથી પહેલા આ બધાનો સરવાળો કરવાનો થાય છે. સરવાળો થાય છે 57, એને ભાગ્યા 5, એટલે આ થઈ તમારી કાયદેસરની એવરેજ. હવે દરેકને -5 વડે ગુણો તો એવરેજ પણ -5 ગણી થાય, તો એના -5 ગણા. 5 5 ઉડે તો અહીંયા -1 આવે. આ બેની વચ્ચે અહીંયા ગુણાકાર હોય. 57 ગુણ્યા 1 શું આવે? 57. માઇનસની નિશાની છે એટલે માઇનસ થઈ ગયું. હજી થોડુંક વિચારવું હોય તો વિચારીએ. આની એવરેજ શું આવશે? પ્લસ આવશે. એવરેજ તો પ્લસ જ આવે.
પ્લસ વાળી સંખ્યાને માઇનસ વાળી સંખ્યા સાથે ગુણીએ તો જવાબ માઇનસ જ આવે, તો ફાઇનલ આન્સર માઇનસ આવશે. એટલે 2 તો નો જ આવે. હા, એના પછીની વાત, આ બધી સંખ્યાના 5-5 ગણા કરો તો આટલી એવરેજ તો નો જ આવે, તો જવાબ શું આવે? -57. તમે આવું કરી શકો છો. હું તો સલાહ આપું આવું કાંઈ ન કરાય. મેં પહેલા કર્યું એ જ બેસ્ટ હતું. સરવાળો કર્યો, શું વાર લાગે? 57 ભાગ્યા શું 5 અને ગુણ્યા શું -5. આ ન કરતા ભાગાકાર કર્યો એ તમે ભૂલ કરી છે. મોટા ભાગના કર્યું હશે. આવું કર્યું હતું ને તમે? હા, કેમ કે તમારામાં ધીરજનો અભાવ છે. ચલો, 5 ક્રમશઃ એકી સંખ્યાઓની સરેરાશ 61 હોય તો સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધો. આવી ગયા 5 હળંગ સંખ્યા છે. હું તમને એક એક્ઝામ્પલ દઉં. 11, 12, 13, 14 અને 15. આની સરેરાશ કેટલી થઈ? બધા ફટાફટ કોમેન્ટ કરજો. 13, 10, 12, 14, 16 અને 18. આની સરેરાશ કેટલી થઈ? 14. એલા હા ને, 11, 13, 15, 17 અને 19. આની સરેરાશ કેટલી થાય? 15. થાય કે નહીં? એલા હા ને. પછી 10, 15, 20, 25 અને 30. આની સરેરાશ કેટલી થાય? 30. અલા સોરી 20. પછી 14, 18, 22, 26 અને 30. આની સરેરાશ કેટલી થાય? 22. ખબર પડી? અહીંયા તમે જોઈ શકો છો આનો મતલબ શું થયો. હવે હું તમને એમ કહું કે 11, 12, 14, 15 અને 16 આની સરેરાશ કેટલી થાય? તો 14 નહીં થાય. કેમ કે અહીંયા બધે ગેપ સરખો હોય ને તો સીધો વચલો આંકડો આવે. જો અહીંયા ગેપ કેટલાનો છે? 1. આ 1. બધાયમાં ગેપ 1 નો છે. આમાં જુઓ બધાયનો ગેપ 2 નો છે. આમાં જુઓ બધાયનો ગેપ 2 નો. આમાં જુઓ બધાયનો ગેપ 5 નો છે. અને આમાં જુઓ બધાયનો ગેપ 4 નો છે. ગેપ સરખા હોય એટલે એને સમાંતર શ્રેણી કહેવાય. એરિથમેટિકલ પ્રોગ્રેશન કહેવાય. અને વચ્ચેની સંખ્યા છે એ સીધે સીધો તમારી એવરેજ થાય. ખબર પડી? આ પાકું છે. જો સરખા ગેપ ન હોય તો વચ્ચેની સંખ્યા એવરેજ થાય એવું જરૂરી નથી. થાય એ ખરું, નોય થાય. ડન છે? ચલો, તો હવે તમને મેં અહીંયા જે પ્રશ્ન પૂછ્યો છે એમાં શું કીધું છે? 5 ક્રમશઃ એકી સંખ્યા છે એટલે બધા વચ્ચે 2 નો તફાવત હશે. આની ચર્ચા આઈ થિંક આપણે લાસ્ટ લેક્ચરમાં જ કરેલી. આ થઈ ગઈ 5 સંખ્યા. સરેરાશ આ જ હોય ને, વચ્ચેની સંખ્યા સરેરાશ હોય તો આ કેટલી આવે? 61. 61 આવે. ચલો, તો આ કેટલી આવે? 59. અને આ કેટલી આવે? 57. આ કેટલી આવે? 63. અને આ કેટલી આવે? 65. તો આ બે વચ્ચેનો તફાવત કેટલો આવે? 8. થઈ ગયું? આ કાયદેસર કર્યું. હવે આ 5 ક્રમશઃ એકી સંખ્યાઓની સરેરાશ y હોય ને, y, તો જવાબ તો આ જ આવે. હા કે નહીં? આ કેટલી હોય? y. આ કેટલી હોય? y -2. આ કેટલી હોય? y -4. આ કેટલી હોય? y +2. આ કેટલી હોય? y +4. તો અહીંથી અહીંનો તફાવત કાઢો તો આ 4 ને 4 8 જ થયો ને. આ 0 થી 4 નીચે છે અને આ 0 થી 4 ઉપર. ટૂંકમાં સનાતન સત્ય જ થઈ ગયું કે કોઈ પણ 5 ક્રમશઃ એકી હોય. આ તો ઠીક છે કે આપણે કર્યું. હું એમ કહું કે આની નાની વચ્ચેનો તફાવત કેટલો હોય? તો 4 જ હોય ને. આની નાની વચ્ચેનો તફાવત કેટલો હોય? 2 જ હોય. ગમે એ સંખ્યા હોય, તફાવત તો 2 જ હોય ને. જો એ ક્રમશઃ એકી હોય કે બેકી હોય તો. ડન છે? પણ આ તો ઈ તમને સમજવું થોડુંક અઘરું પડે એટલે મેં પ્રેક્ટિકલ સાથે કર્યું. અમુક લોકો સીધા સમજી ગયા છે કે આની નાની વચ્ચેનો તફાવત પૂછ્યો છે. હવે આ 61 હોય કે 62 હોય, અહીંયા ગમે તે હોય, કાંઈ ફેર નથી પડતો. ડન છે? તો અહીંયા જવાબ શું આવશે બાળકો? 8. એના પછીનો ક્વેશ્ચન. 5 સતત અંક છે. સતત એટલે ક્રમશઃ, ક્રમિક. એટલે આ 1 હોય તો આ 2 હોય, આ 3 હોય, આ 4 હોય ને 5 હોય. એની સરેરાશ કેટલી છે? 7. એટલે ક્યાં લખવાની? વચ્ચે. તો આ કેટલા હોય? 8. આ કેટલા હોય? 9. હજી આમે જવું હોય તો જઈ શકો છો, જરૂર નથી. મોટો અંક કયો હોય? 9. ભાઈ બરાબર છે ને? ચલો, તો જવાબ આવશે 9. એના પછી લઈએ 4 ક્રમશઃ બેકી સંખ્યાઓની સરેરાશ 27 છે. આ વખતે કેટલી સંખ્યા છે? 4. આમાં સરેરાશ કઈ હોય? સરેરાશ એટલે વચ્ચેની સંખ્યા. જો આમાં આપણે આ લીધી તો આમાં તો વચ્ચે કોઈ આવે જ નહીં. વચ્ચે નો આવે તો વચ્ચે આમ દંડી કરવાની. શું કરવાનું? દંડી.
અને એ દંડી છે એ સરેરાશ થાય. આ કેટલી થાય? 27. હકીકતમાં સંખ્યાઓ કઈ છે અને અહીંયા આવી કઈ? એકી. તો 27 આ બાજુ નાની હોય ને 26 ને આ બાજુ એક મોટી, એટલે થઈ ગયો ને તફાવત બે નો. આ બાજુ એક નાનો કરો, આ બાજુ એક મોટો કરો, એટલે બે વચ્ચેનો તફાવત 2 થઈ ગયો. મળી ગઈ સંખ્યા. અહીંયા હવે તમે 30 લખશો અને અહીંયા કેટલા લખશો? 24. પતી ગયું. શું પૂછ્યું છે? ખાલી મોટી સંખ્યા જ પૂછી છે. તો જવાબ શું આવશે? 30. એલા સમજાય છે? ચલો. 4 ક્રમક એકી સંખ્યાઓની સરેરાશ 40 છે. કાંઈ કરવાનું નથી થતું. આ પહેલી, બીજી, ત્રીજી, ચોથી. અહીંયા દંડી આવશે. આ કેટલા લખશું? 40. તો આ 41, આ 43. આ બાજુ ઘટે 39 અને 37. હવે પ્રશ્ન એને શું પૂછ્યો છે? બીજી અને ચોથી. એટલે પહેલી, બીજી, ત્રીજી ને ચોથી. તો આ બેનો ગુણાકાર કરવાનો. 9 તેરી છેલ્લે 7 વાળો જવાબ આવે. હા ને? તો શું આવશે? 1677. થઈ ગયું ને? તો આ સિમ્પ્લિફિકેશન થયું. આ ગુણાકાર નથી કર્યો આપણે, આ સિમ્પ્લિફિકેશન થયું. શરૂઆતના જે 12-15 લેક્ચર મેં તમારી મેથી મારી છે ને એના આ ફાયદાઓ છે. ડન છે? ચલો. 7 સળંગ સંખ્યાઓની સરેરાશ 20 છે. પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી. આ કેટલા છે? 20. તો સૌથી મોટી કઈ? 21, 22 ને 23. તો જવાબ શું આવશે? 23. ભાઈ ડન છે? ચલો. આનો જવાબ બહુ સરસ ક્વેશ્ચન છે. આ 5 a આ પહેલી સંખ્યા છે, આ b બીજી સંખ્યા છે, આ c, આ d અને આ e. હા ને? આ કેવી સંખ્યાઓ છે? ક્રમશઃ એકી. હા ને? હું એવું માનું છું કે આવતા વર્ષમાં આ ક્વેશ્ચન ક્યાંક પૂછાશે. STI, DYSO અથવા GPSC માં ક્વેશ્ચન પૂછાશે. ક્લાસ 3 માં તો ચાન્સ ઓછા છે. સારો ક્વેશ્ચન છે એટલે કહું છું. એલા હા પૃથ્વીભાઈ જવાબ બરાબર છે, પણ એવો જવાબ ક્યાંય છે નહીં. હવે તમારે આમાં જવાબો આમાંથી લેવાના છે. ચલો, તો શું શોધવાનું છે? સરેરાશ એટલે પાંચેયનો સરવાળો ભાગ્યા 5. હા કે નહીં? તો આ પાંચેયનો સરવાળો તો થયો પણ ભાગ્યા 5 નથી, એટલે આ નો આવે. આ ભાગ્યા 5 છે પણ સરવાળો નથી, શું છે? ગુણાકાર, એટલે આ પણ નો આવે. અને આ સરવાળો તો છે પણ ભાગ્યા 5 નથી. જેનો હોય એનો સરવાળો, ખબર નથી સાચો ખોટો, જેનો હોય એનો, પણ ભાગ્યા 5 તો આવે ને, એટલે આ નો આવે. જવાબ શું આવે? આમાંથી એક પણ નહીં. હવે આના જવાબો શું શું આવે એ તમને કહું. જવાબો શું શું આવે એ તમને કહું. આની સરેરાશ કેટલી થશે? તો કે એક જવાબ તો સીધે સીધો આવે C. વચ્ચેની સંખ્યા સરેરાશ થાય ને, તો એક જવાબ આવે C. આના ઘણા બધા જવાબો આવી શકે. બીજો જવાબ શું આવે? તો કે પેલા અને છેલ્લાનો સરવાળો. હા ને? અને ભાગ્યા કેટલા? 2. થાય કે નહીં? તો આ જવાબ આનો આવી શકે. ડન છે? તો આના 2 જવાબ આવી શકે. પાકું? ચલો. હજી એને કોઈને જવાબ આપવા હોય તો આના કરતા આ કેટલી વધારે હોય? 2. અને આના કરતા આ કેટલી વધારે હોય? 2. તો C ની વેલ્યુ કેટલી થાય? A+4. હા ને? તો આનો જવાબ A+4 હોઈ શકે. ભાઈ હા, અમે એ જ કર્યું. A+1 નહીં આવે અંજલિબેન, એકી સંખ્યા છે. ભાઈ આ A હોય તો આ A+2 થાય, આ A+4 થાય, આ A+6, આ A+8, તો આ A+4 થયા. ચોથો જવાબ આનો શું આવી શકે? તો કે B+2. આના કરતા 2 વધારે છે. ભાગ્યા 2 કેમ? હવે શીખવાડ્યું તો છે, પેલા ને છેલ્લા ને ભાગ્યા 2 એવરેજ કાઢવાની. હવે સેજલબેન તમે પાછું નસ ના ખેંચો. આજે આ ઘણા દાખલા આવા કર્યા છે. પેલી ને છેલ્લીનો સરવાળો ભાગ્યા 2 દીધે એમ જ હોય ને. બરાબર? વિડીયો હરખો જુઓ, ચાલુ ગાડીએ ચડ્યા છો. હવે પાંચમું D-2 આનો જવાબ આવી શકે. અને છઠ્ઠું E-4 આનો જવાબ આવી શકે. હજી હાથમું આપવું હોય તો B+D/2 આવી શકે. જેમાં પહેલું છેલ્લું by2 આવ્યા એમ બીજું ચોથું by2 આવી શકે. આટલા બધા જવાબો આવી શકે. બરાબર છે? ચલો ભાઈ, સમજાણું ને? મારું કામ હતું તમને સમજાવવાનું. શું જવાબ આવે એના કરતાય આગળ જઈશું.
24 અવયવોની સરાસરી શોધો. અવયવો પાડતા મેં તમને શીખવાડ્યું છે ને. ચલો 24 એક અવયવ 1 હોય તો છેલ્લો કયો હોય 24, પછી 2 હોય તો છેલ્લેથી બીજો કયો હોય 12, પછી 3 હોય તો કયો હોય 8 અને 4 હોય તો કયો હોય 6. બધા અવયવો લખાઈ ગયા. ડન છે. હવે તો કે આની સરેરાશ શોધવાની છે. 3 ને 2, 5 ને 1 6, 6 ને 4 10, 10 ને 6 16, 16 ને 8 24, 24 48, 48 ને 12 60 ટોટલ થયો. સંખ્યા કેટલી છે? 1 2 3 4 5 6 7 ને 8. તો ભાગ્યા કેટલા આવે? 8. 8 સત્તા 56. કેટલી સરેરાશ આવે? 7.5. ડન છે. તો જવાબ આવશે અહીંયા ઓપ્શન એ 7.5. આગળ જઈશું. 143 અવયવોની સરાસરી શોધો. તો 143 અવયવો પાડશું એટલે પેલો અવયવ 1 આવશે અને છેલ્લો 143. બેનો ગુણાકાર થઈ ગયો. હવે આને 4 ને 3 7 ને 1 8 ત્રણે ન ભાગી શકાય, પછી 5 ન ભાગી શકાય, 7 ન ભાગી શકાય, 9 ઉડી ગયા. હવે કેટલાય ભાગી શકાય? 11 અને 13. હવે તો વચ્ચે કોઈ રહ્યું જ નહીં. થઈ ગયું. હવે આની તમારે શું શોધવાની છે? સરેરાશ. 143 ને 1 44, 44 24 168 થાય ને સરવાળો, અને ભાગ્યા કેટલા કરું? 4. તો કેટલા આવે? 42 આવે. ડન છે. તો સરેરાશ કેટલી થશે બાળકો? 42. આગળ જઈશું. ચલો આજનો આ છેલ્લો ક્વેશ્ચન લઈએ આપણે. 20 સંખ્યાઓની સરેરાશ શૂન્ય છે તો કેટલી સંખ્યા, વધુમાં વધુ કેટલી સંખ્યા શૂન્ય કરતા મોટી હશે? જુઓ આવી રીતે સંખ્યાઓ છે છોકરાઓ. હા ને, આપણે 20 સંખ્યા નથી લેતા, આપણે અહીંયા 4 જ લઈએ. ચલો તમને સમજાવવા માટે 4 સંખ્યા છે. આ પહેલી, આ બીજી, ત્રીજી અને ચોથી. આ ચારેયનો સરવાળો કેટલો થશે? 0. હા ને સાહેબ? ચાલુ રાખો ને, મજા આવે. નિકુલ ડબારી કંઈક ખેંચશું આપણે, વધારે ખેંચશું જેમ જરૂર પડે ને એમ. આમાં હું નક્કી કરીને આવ્યો કે મારે કેટલું કરાવવું. પછી અહીંથી હવે કદાચ છે ને વસ્તુ બદલાઈ જશે, એટલે નવી વસ્તુ આવશે. એટલે મારે બીજી છે ને તમને 15 20 મિનિટ 25 મિનિટ અડધી કલાક માહોલ બનાવવો પડે. હવે અત્યારે માહોલ બનાવવા જાય ને તો ઘણો દાજી જાય. તમે થોડાક થાક્યા હોય, હું થાક્યો હો, અને ઓવરલોડ થઈ જાય. સમજાણું? એટલે ઘણી વાર આવું થતું હોય. તમે જોયું હશે ઘણી વાર 1/2 કલાકે ક્લાસ પૂરો થઈ જાય, ઘણી વાર આપણે 1.5 કલાકે ક્લાસ પૂરો કરશું. આજ માપ 1.5 કલાકે થયું. બરાબર ને? ચલો આપણે આ એક ક્વેશ્ચન લઈ લઈએ. 4 સંખ્યાઓની સરેરાશ શૂન્ય છે એટલે ચારેયનો ટોટલ 0 ભાગ્યા 4 થાય ને? આવું થઈ ગયું કે નહીં? હવે એને એમ પૂછ્યું છે વધુમાં વધુ કેટલી સંખ્યા શૂન્ય કરતા મોટી હશે. હવે આને હું શૂન્ય કરતા મોટી કરું, 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 તો આની સરેરાશ ટોટલ 0 ન થાય, 0 થી વધારે થાય. હા, હવે હું એમ કામ કરું કે આને -2 કરું, આને 0 કરું, આને 0 કરું અને આને 2 કરું. હા, તો આનો ટોટલ 0 છે એટલે શૂન્ય કરતા 1 મોટી થઈ. હજી હું આગળ જાઉં, આને -3 કરું, આને 0 કરું, આને 1 કરું, આને 2 કરું, તો ટોટલ 0 થયો. હજી હું એક કામ કરું, આને -4 કરું, આને +1 કરું, આને +1 કરું, આને +2 કરું. થઈ ગયું નહીં? તો કેટલી સંખ્યા શૂન્ય કરતા મોટી થઈ? 3. હવે આને હું પ્લસ કરું તો બધી પ્લસ હોય તો ટોટલ 0 ન થાય. સીધી વસ્તુ છે ભાઈ. હા, તો વધુમાં વધુ કેટલી સંખ્યા આવે? 3. આ તો મેં તમને થોડુંક એક્ઝામ્પલ આપ્યું. બાકી સામાન્ય બુદ્ધિથી વિચારી શકાય છે કે અઢળક સંખ્યાઓ છે, એમાં એક સંખ્યાને બેફામ નાની કરી દો, બાકીની બધી મોટી કરી દો, તો ટોટલ તો 0 થઈ જ જશે. આ 20 સંખ્યા છે ને, 20 સંખ્યા, એમાં એક સંખ્યા અહીંયા હશે અને 19 સંખ્યા અહીંયા હશે. હશે કે નહીં? અહીંયા કેટલી હશે? 19. આ 19 પ્લસ છે, માની લો ને 19 પ્લસ છે, અને આનો ટોટલ 2736 થાય છે. આ એક સંખ્યાને શૂન્યથી માઇનસમાં લખો 2736, તો ટોટલ તો 0 થઈ જશે.
ખબર પડી? તો કહેવાનો મતલબ એ છે કે જેટલી પણ સંખ્યાઓ હોય એમાં એક જ સંખ્યા શૂન્યથી નાની એવી સેટ કરી દેવાની કે બાકી ઓલી આગલી જે બધી સંખ્યા છે ને એનો જેટલો પ્લસ થાય ને એ ઉડાડી દે. એવું તો કરી શકો છો ને? તો આનો જવાબ શું આવે કે વધુમાં વધુ સંખ્યાઓ પૂછી છે કે શૂન્ય કરતા મોટી હશે. વધુમાં વધુ કેટલી સંખ્યાઓ શૂન્ય કરતા મોટી હશે? 19. અને ઓછામાં ઓછી એક મોટી હશે. ઓછામાં ઓછી પૂછ્યું હોત તો એક તો મોટી હોય જ શૂન્ય કરતા. બધી શૂન્ય કરતા નાની હોય તો જવાબ એ પાછો બધાનો માઇનસ આવે. હા, પણ એમાં એને ચોખવટ કરવી પડે કે બધી સંખ્યા અલગ અલગ છે. વી સંખ્યા 0 0 0 0 હોઈ શકે છે. સમજાણું? એટલે એમાં પછી એને ચોખવટ કરવી પડે. ડન છે? તો આ ક્વેશ્ચન થોડોક સારો કહેવાય. આમાં છે ને ગણિત નથી, લોજિક છે કે ભાઈ તમારે એવરેજ શૂન્ય કરવી છે અને મેક્સિમમ સંખ્યાઓને પોઝિટિવ રાખવી છે. તો 19 સંખ્યાને પોઝિટિવ રાખી લો. 20 તો રાખી નથી એકવાના. 19 ને રાખીને ટ્રાય કરો. થઈ ગઈ ટ્રાય. 19 સંખ્યાનો ટોટલ થયો 2736. તમારું મન પડે ધારી લ્યો. પણ 20મી છે ને એમાં મેં ઘા કરી લીધો -2736. ડન છે? ચલો અહીંથી આપણે કાલે થોડીક મેથડ બદલાઈ છે એટલે આપણે લઈશું કાલે. ડન છે? તો મળીએ છોકરાઓ આવતીકાલે.